કંચરવા મને વાત નહીં કરી, જેના ખોરામાં અમે મોટા થયા તો અમને વાત નહીં કરી, એ વાત અહીં અમને નિચોડ મળ્યો છે. કંચરરામ બાપુ એક દેસર ગામ, એની બાજુમાં કઈક બે ગામ હતા. અમે બહુ નાના હતા. હમણાં આ ભાઈ કીધું, ભાઈ કઈ ગયા? પૂનમભાઈ બે જણા જોડે બેઠા. આ પેલા પૂનમભાઈ સાક્ષી છે. અરે કનીરામા પીરનો એ પૂનમભાઈ ની હાજરીમાં હું મારા ગપ્પુ નહીં મારતો, પણ મને આ ઘરેનું મારું મળ્યું. કેમ કે મારા બાપે હું કર્યું સાહેબ, એમને કઈ અહીં શિક્ષણ કર્યું એ મને આ જોડવા મળ્યું. એક જ દિવસે કનુભાઈ કંપનીમાં તારીખ લખી દીધી પાટની. હવે હારો ડાયરી ખોલી, એક જ દાડે 2 તારીખ 2 જગ્યાએ પાટ, પણ ગોમ નજીક હતા. 20-25 મિનિટનો રસ્તો થાય. વિચાર કરો, પૂનમભાઈને યાદ કરો. બાપુએ અને ડીએ ગોહિલ દાવલના એ બે જણા જોડે ફરતા. હવે ડેસરમાં પાઠ કર્યો. હા, ડેસરમાં પાઠ કર્યો કનુભાઈ. હવે તારીખ 2 જગ્યાએ પાઠનો વાયક. હવે જ્યોત પ્રકાશ કઈ કરવાની? અહીં મને કંકો જ્યોત પ્રકાશ કરો અને દશરથ વાળા કે અહીં આવો તમે મહારાજ કે. તો મારે એક જ ટાઈમે જ્યોત કઈ રીતે પ્રકાશ કરવી? મુશ્કેલી મુકાઈ ગયા સાહેબ. પણ અહીંયા આગળ જ્યોત પ્રકાશ કર્યો અને બેહાડ દીધા પૂનમભાઈને. પેલા અહીં છે મોજૂદ પૂનમભાઈ બેહી ગયા પાટ ઉપર, અને બાપુ અને ગોહિલ બે જણા ચેતક બજાર ગાડી કીક મારી પેલા ગોમે ગયા તઈ જ્યોત પ્રકાશ કરવા. કનુભાઈ તઈ જઈને જોયું કે ફરિયાદ જ્યોત પ્રકાશ થયો. પાટે જ્યોત પ્રકાશ થઈ ગઈ. અહીંયા હાજર થઈ ગયા કે હેડ પાછો આ કોક બાવા અહીં જ્યોત પ્રકાશ કરી દીધી, આપણું રખડી ગયા. હવે આપણું શું થશે કે? પણ એમ નહીં કે એ ગોહિલ કરી હતા દાવલના. તમે ઉભા રહો, તમે આવશો તો જોણી જશે લોકો. એટલે કે હું બીડી પીતો આમ છોણો જઉં જોતો મને કોઈ નહીં ઓળખે, અને મહારાજ કઈ નહીં કે, કારણ કે જપ્પો હોય તો મહારાજ દેખાય. એ ગયા કનુભાઈ ભાઈ જ્યોત પ્રકાશ ચાલો. બાપુ જોંપે ઉભા રાખ્યા. પછી પૂછ્યું પેલા લોકો, અરે જ્યોત પ્રકાશ કોને કરી? અરે યાર કંચનરો નહીં આયા, એમને કરી આ બધી જ્યોત પ્રકાશ. વિચાર કરો તો ફટ લઈને ગોહિલ પાછો વળી ગયા. રણુજાવાળા પ્રગટ કરતા પૂર્યા મારા બાપ. એ આજે મને જાણવા મળ્યું એટલે ખૂબ આનંદ થયો સાહેબ. બાકી ન રાખે ને દલાલો વ્યાજ સાથે આપે. તમારી હરીને ભજતા હજુ કોઈ જતા નથી જાણી સાહેબ. બાપુએ નક્કી કરી કે અહીં આપણે જ્યોત પ્રકાશ કરી તઈ ખુદ રોમા પીરે પાટપુરે એના બાઈને આ પૂનમભાઈ સાક્ષીમાં છે સાહેબ. તો ખૂબ ગર્વની વાત. અલગ કનીરામા પીરનો આગળ થોડો દૂર ચલાવીશું, પણ ભગવાનનો પ્રસાદ આવી ગયો છે તો ભગવાનને જમાડી લઈએ ક્રમે. અને મારું મંડળ પણ આ જેવું અસલ મોતી મળ્યા છે મને તો. કેમ કે બહુ સારું કહેવામાં